નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો વસાયણં નમો લોયસુ વસાવણં એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનસાસન દેવ જીનસાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો સર કૃપાળુ દેવ આપની આજ્ઞા. આત્મસિદ્ધિ ને આજે હા, આત્મસિદ્ધિ 11મી ગાથા. હા. હે પતિત જન સોર સરિતા સમી અદમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ. 11મી ગાથા. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ થયા ઉગેન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ યોગથી પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. આગળની ગાથામાં સદગુરુનું ચરણ લે અને પોતાના મતાંતરો પોતાના મત ધારણાઓ માન્યતાઓ આ બધાનો ત્યાગ કરી અને જો એ સદગુરુના ચરણમાં જાય તો એ નિજ પદનું અવશ્ય લક્ષ લે એવી આપણી 9મી ગાથામાં વાત કરી. 10મી ગાથામાં સદગુરુના લક્ષણ કયા. હવે 11મી ગાથામાં એ વાત બતાવે છે કે સાધકને આત્મવિચારની સ્ફુરણા પણ ક્યારે થાય તો કે બે વસ્તુ છે પ્રત્યક્ષમાં સદગુરુ અને પરોક્ષમાં જીન ઉપકાર. આ બે ચીજ એવી છે કે એ જો લક્ષમાં આવી જાય એ અગર આપણા શું કહેવાય આપણા હેતુ પ્રયોજનમાં એ વણાઈ જાય તો આત્મવિચાર આવ્યા વગર ન રહે. આત્માના વિચાર સ્ફુરવા આ પણ એક મોટું સૌભાગ્ય છે. મારે આત્મા પામવો છે, મારે આત્માને મેળવવો છે, મારે આત્માનું જોવાનું છે, મારે મારા આત્માનું હિત જોવાનું છે. આવા બધા જે કઈ આત્માને કેન્દ્રિત કરીને જેટલા પણ ભાવો છે
આ બધા ભાવો ત્યારે જ સંભવ છે કે જો પ્રત્યક્ષમાં સદગુરુ યોગ હોય અને પરોક્ષમાં જીનેશ્વરનો અને જીનેશ્વરના માર્ગનો ઉપકાર હોય. આ બે પ્રત્યે જેનું લક્ષ્ય છે, જેનું ધ્યાન છે, જેનો ઉપયોગ છે, હા, જેની શ્રદ્ધા છે, હા, એના ચરણમાં જેનું શું કહેવાય સમર્પણ છે, એવા વ્યક્તિને આત્મવિચાર ઉગ્યા વગર રહે નહીં. બરાબર. તો આત્માના વિચારો પણ કરવા માટે પણ વ્યક્તિમાં આ બે પ્રકારની પાત્રતા જોઈએ ને લક્ષ્ય જોઈએ. બરાબર. તો પ્રત્યક્ષ એટલે સામે હાજરા હજુર હોય એ પ્રત્યક્ષ છે. હા, હાથમાં રાખેલી વસ્તુની જેમ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ, આપણે બીજા કોઈનું માધ્યમ લેવું ન પડે, એ પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષમાં સદગુરુ જેવું બીજું કોઈ નહીં. હા, અને પરોક્ષની અંદર જીન એટલે અહીંયા આગળ આપણે બધી વાતો હોય લેશું આપણે. બરાબર. તો પ્રત્યક્ષ, પરોક્ષ, ઉપમા, અનુમાન આ બધા વસ્તુને સમજવાના પ્રમાણો છે. પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ. હા, તો આ બધા પ્રમાણો છે. પ્રમાણો એટલે શું? આખી વસ્તુને સમજવા માટે જે અવલંબન લેવામાં આવે એ પ્રમાણનું કામ છે વસ્તુને આખી પ્રૂવ કરવી, સાબિત કરવી, વસ્તુને આખી સિદ્ધ કરવી. તો એની માટે પ્રકાર છે કે ભાઈ તમે પ્રત્યક્ષથી પણ તમે પ્રમાણ કરી શકો, પરોક્ષથી પણ પ્રમાણ કરી શકો, અને અનુમાનથી પણ પ્રમાણ કરી શકો. ઉપમાન એટલે કોઈ ઉપમા દ્વારા, કોઈ વિશેષણ દ્વારા પણ તમે એને પ્રમાણિત કરી શકો. તો આવી રીતે પ્રમાણના અલગ પ્રકાર છે. અહીંયા આગળ બે પ્રમાણની વાત કરી, એક પ્રત્યક્ષ પ્રમાણ અને એક પરોક્ષ પ્રમાણ. તો પ્રત્યક્ષમાં કોણ છે? તો કે પ્રત્યક્ષમાં સદગુરુ છે, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી, ભગવંતો. આ બધા પ્રત્યક્ષ પ્રમાણ છે, આપણી સામે છે. આપણને આમ હસ્તામલકવત આપણને દરેક વસ્તુ એ સમજાવે છે દ્રષ્ટાંતો સાથે, અનેક ભાવો સાથે, અનેક નય નિક્ષેપો દ્વારા. હા, તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પ્રત્યક્ષની અંદર સદગુરુ જેવું બીજું કોઈ નહીં કે જે તમને સમજાવે. હા, અને સદગુરુ કોની આપણે આગળ વ્યાખ્યા થઈ ગઈ છે. બરાબર. તો પ્રત્યક્ષમાં સદગુરુ જેવું બીજું કોઈ નહીં. અને જો ગુરુ નથી તો અમને ગુરુદેવ પરોક્ષ. હંમેશા એમ કે કા ગુરુ અને કા ગુરુ ગમ. કા પ્રત્યક્ષમાં ગુરુ હોય ને કા ગુરુનો ગમ હોય. ગુરુનો ગમ એટલે શું? તો કે ગુરુએ જેટલું ગમ એટલે જ્ઞાન. પૂર્વમાં જેટલા પણ ગુરુઓ દ્વારા જે કંઈ પણ કહેવાનું છે, જે કંઈ પણ ઉપદેશ આવ્યું છે, એ બધું આપણી પાસે સુરક્ષિત છે. તો એના માધ્યમથી પ્રત્યક્ષ સદગુરુ છે, તો તમારે બીજા કોઈની જરૂર નથી. પણ સદગુરુ નથી તો એવા સમયે આપણી પાસે પરોક્ષમાં કયા સાધનો છે? તો કે જીનેશ્વર ભગવાનનો ચિંધેલો માર્ગ, જીનેશ્વર ભગવંતે આપેલા શબ્દો, જીનેશ્વર ભગવંતોએ કહેલી વાણી, આચાર સંહિતા, તો જે કંઈ પણ આખો માર્ગ જીનેશ્વર ભગવંતોએ આપ્યો છે, શાસ્ત્રો. તો એ પરોક્ષમાં એ બધા એ ઉપકારી છે આપણા માટે, કે જો પ્રત્યક્ષ કોઈ આપણી સામે નથી તો પણ તમે આત્માનો વિચાર ન પામી શકો એવું નહીં. હા, સદગુરુ નથી તો સદગુરુ ની અવેજીમાં પરોક્ષમાં જીનેશ્વર ભગવંતોએ બતાવેલો આખો માર્ગ આપણી સામે છે, જે આપણા માટે ઉપકાર કરે. અગર એના પ્રત્યે પણ આપણું લક્ષ્ય જાય, જરૂરી નથી કે સદગુરુ જ હોવા જોઈએ. હા,
કોઈ પરોક્ષમાં તમને જીનેશ્વર ભગવંતનો કોઈ બીજો પણ શાસ્ત્ર શ્રવણ વગેરે માર્ગ મળી જાય તો એનાથી પણ આત્માની વિચારણા થઈ શકે ખરી, પણ આપણા લક્ષ્યમાં એ વાત હોવી જોઈએ. બરાબર. તો જીન એટલે કોણ? જીન કોને કહેવાય? જીન એટલે જેની પાસે વિશિષ્ટ જ્ઞાન છે, જેણે પોતાના રાગ દ્વેષ જીતીને વિશિષ્ટ પ્રકારનો બોધ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવી વ્યક્તિને જીન કહેવાય. જીન એટલે જીતું છે. તો જીન પણ બે પ્રકારના હોય. નેત્ર બે પ્રકાર તમે ગોઠવાઈ જશો. એની કરતા જીન છે ને કેવડી જીન, જેને કેવળ જ્ઞાન છે એ કેવડી જીન કહેવાય. બરાબર. પછી જેની પાસે અવધિ જ્ઞાન છે એને અવધિ જીન કહેવાય. જેની પાસે મનપર્યો જ્ઞાન છે એને મનપર્યવ જીન કહેવાય. જેની પાસે 14 પૂર્વનું જ્ઞાન છે એને શ્રુત જીન કહેવાય. બરાબર. તો આ બધા જીન કહેવાય. તો અગર આપણી સામે ગુરુ નથી તો કેવડી જીન, કેવડી નથી તો કેવડીનો બતાવેલો માર્ગ આપણી સામે છે, એની આચાર સંહિતા આપણી સામે છે, એના બતાવેલા શાસ્ત્રો આપણી સામે છે. બરાબર. પછી અવધિ જ્ઞાની હોય તો અવધિ જ્ઞાની જીન, મનપર્ય હોય તો મનપર્ય જ્ઞાની જીન, અને શ્રુત જીન એટલે જેની પાસે પણ આત્માની અનુભૂતિ છે અથવા તો આત્માનુભૂતિનું લક્ષ્ય છે એવા કોઈ પણ શ્રુત આરાધકો છે. હા, આપણે દરરોજ વાંચની લેતા પહેલા આપણે બોલીએ છીએ ને, તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, શ્રુતધરો, વાચનાચાર્ય, યુગ પ્રધાન આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી, ભગવંતો. તો એમાં જેની પાસે પણ શ્રુતની વિશિષ્ટ ઉપલબ્ધિ છે, હા, જેની પાસે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ સયોક્ષમ છે, એવા કોઈના દ્વારા પણ કહેવાયેલી વાતો એ બધાને શ્રુત જીન કહેવામાં આવે. અહીંયા શ્રુત જીન એટલે 14 પૂર્વી સંત, 10 પૂર્વથી લઈને 14 પૂર્વ સુધીના સંતને શ્રુત જીન કહેવામાં આવે. તો મહાપુરુષો દ્વારા દેવાયેલા શાસ્ત્રો એ પણ દ્રવ્ય શ્રુત જીન તો છે જ. ભાવ ભલે નથી પણ આપણી પાસે એ માધ્યમ રૂપે એ પણ શ્રુત છે, એ પણ જીન સ્વરૂપ છે. બરાબર. તેનો અર્થ એ થયો અહીંયા આગળ કે પ્રત્યક્ષ સદગુરુ છે તો સદગુરુ કદાચ તમને પોતાનો માર્ગ, પોતાનો શોધેલો, પોતાનો અનુભવેલો અથવા તો એમને પણ જીનો પાસેથી મેળવેલો માર્ગ એની પાસે છે તો પ્રત્યક્ષ તમને આપશે. પણ સમજી લો કે સદગુરુ નથી તો કે પરોક્ષમાં આ બધા જ છે એ પણ જીન કહેવાય. અને એ પણ ન હોય તો ગુરુએ આપણને એની હયાતીમાં જે કંઈ પણ આપણને બોધ આપ્યા છે, જે કંઈ પણ આપણને શિખામણો આપી છે, જે કંઈ પણ આપને શ્રુત સંપદાઓ આપણને આપી છે, તો એને કહેવાય ગુરુગમ. ગુરુએ બતાવેલો ગમ એટલે જ્ઞાન, ગુરુએ બતાવેલા વિધિ નિષેધના ઉપાયો, આ બધાને કહેવાય ગુરુગમ. અને કદાચ તમને સમજી લો કે મળ્યું પણ ન હોય, પણ અગર તમને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે, ગુરુ પ્રત્યેની આસ્થા છે, ગુરુ પ્રત્યેનું સમર્પણ છે, તો તમે ખાલી એનું નામ લઈને બેસી જાઓ ને તો પણ એના બોલેલા શબ્દના પરમાણુ, આ બધું શ્રુત છે, એના બોલેલા શબ્દોના પરમાણુ
એમને કહેલા તમામ પરમાણુ એમના મન વચન દ્વારા નીકળેલા જેટલા પણ ભાવો છે એ બધા જ યોગ બળના પરમાણુ આ વાતાવરણમાં એ સચવાયેલા છે. તમે તમારી સમર્પણ ભાવના, તમે તમારી શ્રદ્ધા અને તમે તમારી અંતરની શુદ્ધિ સાથે અગર એને ખાલી તમે એને પુકારો પણ ખરા તો એ ગુરુગમ રૂપે તમારી સામે આવીને પ્રગટ થશે. આ પ્રયોગો છે. એટલે પરોક્ષમાં જ્યારે આપણી સામે કોઈ વ્યક્તિ નથી સદગુરુ રૂપે કે આપણા ઉપકારી રૂપે, તો આપણી પાસે આખા ગુરુએ બતાવેલા, ભગવાને બતાવેલો આખો માર્ગ યોગ બળ રૂપે આખા વાતાવરણમાં છે. સમજાણું તમને? ખાલી પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક તમારી પુકાર હોવી જોઈએ, બસ. તો એ પુકારથી એ વાતાવરણમાં યોગ બળના પરમાણુ એને મેળે પીગળવા માંડે ને તમારી સામે તાદ્રશ્ય ચિત્તા રાખો ખડો થાય અને તમને શબ્દ રૂપે તમને એ ગુરુગમ સાંભળવા પણ મળે. આપણે ત્યાં આગમમાં શબ્દ આવે છે, મેં તમને એક વાર કહ્યું તું, એક કે બે ત્રણ વાર કહ્યું હશે, તેણમ કાલેણમ તેણમ સમયેણમ. કોઈ પણ વર્ણનની વાત આવે ત્યારે આપણા આગમની એક પરિપાટી છે, એમાં આવે કે તેણમ કાલેણમ તેણમ સમયેણમ રાય ગુહી નામમ નયરી હોઠ્ઠા. પછી રાજાનું વર્ણન, નગરીનું વર્ણન, આખું બધું વર્ણન આવે, પણ વર્ણનની પહેલા તેણમ કાલેણમ તેણમ સમયેણમ સમણે ભગવાન મહાવીરે સમોસડે, તે કાળ તે સમયમાં રાજગ્રહી નગરીમાં ભગવાન મહાવીર સ્વામી સમોસર્યા એટલે પધાર્યા. આવું બધું વાત આવે ત્યારે તેલંગ કાણેન તેણંગ સમયેણં આ શબ્દ છે. તો આપણે ખાલી એટલો જ અર્થ કરી લઈએ કે તે કાળ અને તે સમય. તે કાળ એટલે ચોથો આરો ચાલતો હતો, અને ચોથો આરો પણ 1 કરોડા કરોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછો એટલો મોટો છે. તો પછી એ કયો લેવાનો? અજીતનાથ ભગવાનનો સમય લેવાનો, શંભુનાથ ભગવાનનો સમય લેવાનો, અભિનંદન સ્વામીનો સમય લેવાનો, શાંતિનાથ ભગવાનનો સમય લેવાનો, મુનીસુર સ્વામીનો કયો સમય લેવાનો? તો પછી તેણમ સમયેણમ એટલે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સદેહ આ પૃથ્વી પર વિચરતા હતા તે સમયની વાત છે. હા, આ એક શાસ્ત્રની કથન શૈલી છે, કથન પદ્ધતિ છે. પણ આ શબ્દ નથી, આ મંત્ર છે. કયો મંત્ર છે? તો કે પરોક્ષ જીન ઉપકાર. પરોક્ષની અંદર આપણને આ વાક્ય આપ્યું, તેણંગ કાલેણંગ તેણંગ સમયેણ. તો તેણંગ કાલેણંગ તેણંગ સમયેણંગ ની દોરી પકડીને તમે ઊંડા ઉતરો. જે મેઘ કુમારને ભગવાને કહ્યું હતું કે તું જો, તો એ જોવાની આંગળી પકડીને જોતા ગયા તો પૂર્વના બધા આવરણો ખુલતા ગયા. બરાબર? તો એક ચીજને પકડતા શીખવાનું. પરોક્ષ જીન ઉપકારનો અર્થ આ છે કે મહાપુરુષો સદેહે વિચરી અને જે કંઈ પણ યોગ બળના પરમાણુ આ પૃથ્વી ઉપર એ લોકો મોટું પોતાનું યોગદાન આપીને ગયા છે, તો એ પરમાણુને જાગૃત કરો. જો તમારું લક્ષ્ય બને તો એ પરમાણુ પણ જાગે, પણ લક્ષ્ય બનવું જોઈએ. સમજાણું બધાને? તો પરોક્ષની અંદર શાસ્ત્રો છે, પછી સંતો છે, એ વાણીને કહેનારા જ્ઞાની ભગવંતો છે, અનુભવી સંતો છે, સાધક સંતો છે, હા, એવા શ્રાવકો પણ છે જે આ માધ્યમને પામેલા હોય. તો આ બધા પરોક્ષમાં આ બધા જ જીન ઉપકારો કહેવાય. આ બધા જ ઉપકારી તત્વો છે. અને કોઈ જ ન હોય તો શબ્દ જીન આ સૌથી મોટામાં મોટો ઉપકારી શબ્દ છે. કોઈ પણ એક શબ્દને લઈને તમે અંદરમાં ઉતરવાની કોશિશ કરો, બહારના યોગોની દુનિયાને બંધ કરી દો. જેટલી યોગોની દુનિયા શાંત કરી અને ઉપયોગની દિશામાં અગર આપણે શાંત બેસીને કાંઈ જ નહીં, ખાલી શાંત બેસીને એને શબ્દને વાગોડશું તો એ શબ્દ પણ જીન સ્વરૂપ
જીન સ્વરૂપ પામી અને આપણા અંદરના સમાધાનને કરવાની તાકાત ધરાવે છે. તો પરોક્ષમાં જીન નહીં પણ જીનેશ્વરનો માર્ગ, જીન નહીં પણ જીનેશ્વરે બતાવેલા શબ્દો, જીનેશ્વર નહીં પણ જીનેશ્વરે બતાવેલી આચાર સંહિતા, બરાબર. તો આ બધું આપણે માટે ઉપકારી છે. સમજાણું બધાને? હા સ્વામી. હેલો. હા સ્વામી. હા, તો પરોક્ષમાં કેટલા બધા માધ્યમો છે, ખાલી આપણે એ માધ્યમોની આંગળી પકડવાની જ વાર છે. અત્યારે તો નસીબ છે કે આપણે ત્યાં સંતો છે અને સંતો આવું સમજાવનારા બેઠા છે. એવા શ્રાવકો છે કે આવું કરીને બેઠા છે, મીન્સ આવું સમજાવવા બેઠા છે. પણ ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં નથી સંત, જ્યાં નથી શ્રાવક, તો ત્યાં કોણ? તો કે ત્યાં શાસ્ત્રો, ત્યાં શબ્દો, બરાબર. તો અગર એ બંનેનું યા તો પ્રત્યક્ષમાં જે પણ છે, જે તમારા જ્ઞાનને ખોલે છે, એ સદગુરુ છે. તો પ્રત્યક્ષમાં જે સદગુરુ છે અને પરોક્ષમાં સદગુરુ નથી, તો શબ્દો છે અથવા તો એવા કોઈ પાછળ એમના ભાવોને પ્રગટ કરનારા એવા બીજા પણ વિભૂતિઓ છે. એ બધા જ પરોક્ષ જીનો ઉપકાર છે. હા, પરોક્ષમાં આ બધા જ જીનો આપણે માટે ઉપકારી તત્વ છે. પણ આ બંને પ્રત્યે અગર આપણા મનમાં લક્ષ આવે તો જ તમારા મનની અંદર આત્માના વિચારોની સ્ફુરણા જાગે. હા, તો એવો લક્ષ થયા વિના કે ગુરુ નહીં તો ગુરુગમ, હા, જીન નહીં તો જીન શાસ્ત્રો, જીનેશ્વરનો માર્ગ. હા, તો આ બધા પ્રત્યે આપણું લક્ષ થવું જોઈએ. લક્ષ, લક્ષ કોને કહેવાય? લક્ષ્ય એટલે આપણે લક્ષ એટલે શું? લક્ષ આબુ, લક્ષદ્વીપ, ખબર છે, લક્ષ વર્ડ એટલે ખબર નથી. આપણે લક્ષ એટલે શું? ધ્યાન, લક્ષ્ય. ધ્યાન નહીં. સ્વામી, એનો લક્ષ્ય એટલે પુરુષાર્થ, હા, કસાયોની ઉપશાંત કરી વૈરાગ્ય ભાવના કેળવીને પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ કરવી. જી નહીં. લક્ષ એટલે શું? ધ્યેય થાય સ્વામી, ધ્યેય. ધ્યેય એટલે શું? એકાગ્રતા. એકાગ્રતા. નહીં, આપણે જે એમ રાખીએ કે મને આ જગ્યાએ પહોંચવું છે ઈ. એને લક્ષ ન કહેવાય. એમ 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 આપણું લક્ષ્ય એમ. હા, હવે મારું એમ છે આત્મસિદ્ધિ શીખવી છે, પણ ત્યાં જ આવ્યું કે આપણા ઘરે મહેમાન આવવાના છે, તો પછી તમે મેસેજ મૂકી દો કે સ્વામી આજે મહેમાન આવવાના છે, હું કાશમાં નહીં બેસી શકું. તો પછી તમારો એમ અધૂરો રહી જાય કે ન રહી જાય? સ્વામી, લક્ષ્ય એટલે આપણે જે પણ પ્રાપ્ત કરવું છે એના સિવાય બીજો કોઈ વિચાર નહીં. હા, એના સિવાય બીજું. એ તો વર્ડ છે પણ યાદ નથી આવતું. હમણાં સંગીતાબેન બોલ્યા ને, લક્ષ એટલે એના સિવાય કાંઈ નહીં. પછી જે લક્ષમાં હોય, હા, એવું જરૂરી નથી કે તમને મોક્ષનું જ લક્ષ હોય. લક્ષ છે, લક્ષ એને કહેવાય કે જે તમને મૂળભૂત લક્ષણ સુધી પહોંચાડે. હવે જીવનું લક્ષણ છે જ્ઞાતા દ્રષ્ટા, જીવનું લક્ષણ છે આત્મભાવ, જીવનું લક્ષણ છે વિતરાગતા, જીવનું લક્ષણ છે સર્વજ્ઞતા. તો જીવના લક્ષણ સુધી તમને જે લઈ જાય કઈ આડાઅવડા ભટકાવ્યા વગર, એને લક્ષ કહેવાય. તો જે તમને મૂળભૂત સ્વભાવ સુધી, મૂળભૂત
લક્ષણ સુધી તમને જે લઈ જવામાં સક્ષમ હોય એને લક્ષ્ય કહેવાય. અને બીજું લક્ષ એટલે શું? તો કે અર્જુનનું દ્રષ્ટાંત યાદ રાખી લ્યો. લક્ષ એટલે શું? તો કે આંખ સિવાય કાંઈ નહીં, ઈ લક્ષ કહેવાય. મોક્ષનું લક્ષ્ય તો મોક્ષ સિવાય કાંઈ નહીં. હા, કોઈને કમાવવું છે તો ઈ સિવાય કાંઈ નહીં. એના પ્રત્યેની જે એક નિષ્ઠતા એને લક્ષ કહેવાય. કોઈ હે ને? સિદ્ધિ મેળવવી હોય એમ. જે સિદ્ધિ મેળવી હોય તો એના સિવાય કાંઈ નહીં. હવે તમારે તો દીકરોય જોતો હોય ને વહુએ જોતી હોય ને શ્રાવકજી જોતા હોય ને પછી વાતો બધી મોક્ષની કરવી, ક્યાંથી મેળ પડશે એ કયો? લક્ષનો અર્થ છે કે તમે જેને તમારું એક પ્રાપ્તિનું એક કેન્દ્ર બનાવ્યું છે, તો તમારી વિચારધારા, તમારા મનના વિચારો, તમારા શબ્દો, તમારા કાયા દ્વારા થતા વ્યાપારો એ બધા એ દિશા તરફ જવા જોઈએ. મન જાય પૂર્વમાં ને વચન જાય પશ્ચિમમાં ને કાયા જાય દક્ષિણમાં, તો એને લક્ષ ન કહેવાય. લક્ષમાં ત્રણેય યોગોનું અનુસંધાન હોય. લક્ષની અંદર એક નિષ્ઠા હોય અને ન ઈષ્ટ, જેને એના સિવાય બીજું કઈ સારું ન લાગે એને લક્ષ કહેવાય. અર્જુનની આંખની જેમ. હા, તો અર્જુનની જે દ્રષ્ટિ હતી કે બધું હતું, જેમ બધાને આકાશ દેખાણું, બધાને પક્ષીઓ દેખાણા, બધાને ઝાડ દેખાણું, બધાને ડાળીઓ દેખાણી, બધાને પાંદડા દેખાણા, બધાને ફળ ફૂલ દેખાણા, તો શું અર્જુને નહોતા દેખાતા? દેખાય તો બધું જ, પણ તેમ છતાં દ્રષ્ટિને એકદમ લક્ષ્યવેધી બનાવવા માટે આ નહીં, આ નહીં, આ નહીં, ને પછી એક જ આંખ, ચકલી પણ નહીં આખી, ખાલી એની આંખ, એ સિવાય બધું દેખાવાનું બંધ થઈ જાય. હા, અને ત્યાં પછી એનો શું કહેવાય, કેમેરાની સ્ક્રીન શું કહેવાય, ઝૂમ થઈ જાય. અને ઝૂમ થાય તેમાં ખાલી આંખ સિવાય કાંઈ ન દેખાય. હા, આખી સ્ક્રીનમાં આંખ જ આવી જાય, એ સિવાય બધું તમારું છે પણ એ નજરની બહાર વયું જાય. એક જ જે લક્ષ્ય છે એ જ દેખાય, એને લક્ષ્ય કહેવાય. બધું આય જોતું હોય ને આય જોતું હોય ને આય જોતું હોય તેને લક્ષ્ય ન કહેવાય. લક્ષ આવે તો લક્ષણ આવે 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 ને આવે, 100%ની વાત છે. આપણે બધા અત્યારે લક્ષ વગરના આટા મારીએ છીએ. એટલે સ્વામી તમે જે હમણાં કીધું કે મન વચન કાયાના યોગોને એકાગ્ર કરી ઉપયોગમાં જોડો, તો એનો મિનિંગ આ લક્ષ પર જાય. ઉપયોગમાં જોડો એમ નહીં, મન વચન કાયા આ ત્રણેય તમારે જે પ્રાપ્ત કરવું છે એ દિશામાં તમારા એ કોન્સન્ટ્રેટ થવા જોઈએ. તમારે જવું છે, તમારે પાર્લાથી જવું છે ચર્ચગેટ, તો તમારું મનના વિચારો કઈ દિશામાં હશે, તમારા વચન શબ્દો કઈ દિશામાં હશે, તમારી કાયાની પ્રવૃત્તિ કઈ દિશામાં હશે? બોરીવલી તરફ હશે? ના. લક્ષ એટલે ફોકસ, અને ફોકસ એટલે શું? તો ફોકસ એટલે એક જ દિશા ઉપર જે મેળવવું છે એના સિવાય કાંઈ નહીં, એને લક્ષ કહેવાય. અને એ લક્ષ ગમે એનું, જરૂરી નથી કે મોક્ષનું જ હોય. તમે એમ વિચાર કરો કે મારે ખરબોપતિ થવું છે, તો પણ લક્ષમાં ખરબોપતિ એટલે ઈ જ વિચાર, પછી એના સિવાય બીજો વિચાર નહીં. પછી એવો વિચાર આવે કે ખરબોપતિનો વિચાર તો કર્યો છે પણ હજુ તો મારી પાસે લાખો પતિ નથી, ને પછી હું એને પૂરા કરીશ કે નહીં કરું, ને આવા કોઈ જ વિચારો નહીં. નેગેટિવ વિચાર એટલે વિચાર. લક્ષ છે ને તો તમારો એ વિચાર પણ સક્સેસ 100% થાય ને થાય જ. પણ જો લક્ષ હશે તો. લક્ષ નથી તો કાંઈ નહીં.
બરાબર. મનુષ્યના હાથમાં છે તાકાત, ઈ જે પણ લક્ષ્ય કરે ઈ લક્ષ્ય એ મેળવે જ. બરાબર. તો આપણા લક્ષ્યમાં શું આવે તો અંદર આત્માનો વિચાર સ્ફુરે. તો કે આપણી સામે લક્ષ્યમાં બે ચીજ આવી જોઈએ, યા તો સદગુરુનો સંગ, અને સદગુરુ નથી તો સદગુરુના અથવા તો જીનેશ્વરે બતાવેલો આખો માર્ગ, જે જીનનો માર્ગ છે, એ તમારી સામે લક્ષ્ય રૂપે આવે, અને એ પ્રમાણે આપણા મન વચન કાયાના યોગો એ રીતે આપણી આત્માની પરિણતિ જો પ્રવર્તમાન થાય તો એને આત્માનો વિચાર શું, આત્માની અનુભૂતિ થયા વગર રે નહીં, એવું 11મી ગાથા કે છે. બરાબર. હા, પણ આપણે તો હર જગ્યાએ આપણું માથું ચલાવવું હોય, માથું મૂકવાની વાત ન હોય, આમાં માથું મૂકવું પડે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો, પ્રથમ પેલું શીશ મૂકીને વળતું લેવું નામ જો. હરિનો માર્ગ એ સુરાનો માર્ગ છે, પેલા અહીંયા માથું મૂકવાની તૈયારી હોવી જોઈએ. હા, આપણને સૌથી પહેલા આપણી સુરક્ષાનો વિચાર આવે, અહીંયા જઈશ તો કઈ થાશે તો નહીં ને, અહીંયા જઈશ તો આમ તો નહીં થાય, તો ભેગા પોટલા ને કોટલા ને કેટલું લઈને ઉપડીએ આપણે. તો સિક્યુરિટીનો વિચાર હોય એ સાધના ન કરી શકે. હા, પછી રમણ મહર્ષિ હોય તો પેલેલા કપડે નીકળી પડ્યા, અને એને એ જ કપડાની અંદર આખા 6 ને 8 મહિના થઈ ગયા, કપડું ફાટ્યું તો બિસ્કોટ કાઢીને ઈ લુંગીની જેમ પહેરી લીધું, એને એક વડિયા ઈ કપડે નીકળી પડ્યા. એ ધૂન હોય, એને લક્ષ કહેવાય. અંદરથી ધૂન સવાર થવી જોઈએ. હવે આપણે તો શોકેસ ની સાધના કરવી, સરસ મજાની રૂમ હોય, આમ સરસ મજાની પાઠ હોય, એમાં આપણને પાછી આમ ઓલી ગાદી તકિયા હોય, અને પછી આપણે ધ્યાન કરવું હોય. હવે આવા બધા નખરા કરીને બેઠા હોય, થાય શું? હે, સમજાય છે બધાને આ વાત? જી સ્વામી. હા, તો આ કૃપાળુ દેવની વાત છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. સદગુરુ પણ અગર તમારી સામે છે, હા, કોઈ પણ ગુરુ છે એ સદગુરુ છે, અગર તમારી દ્રષ્ટિ સદ છે તો. હા, પાછા ગુરુની પરીક્ષા કરવા નીકળતા નહીં. હા, ગુરુ ઓળખતા આવડે એને ગુરુ ગોતવાની જરૂર ન પડે, એમ અમને ગુરુદેવ કહેતા. કે જેને ગુરુ ગોતતા આવડે એને પછી ગુરુ બનાવવાની જરૂર ન હોય ને, એને પછી અંદરથી ગુરુ જગાડવાનો જ હોય. તો સદગુરુ, એના પ્રત્યેનું સમર્પણ, એના પ્રત્યેની નિષ્ઠા, એના પ્રત્યે એકાત્મ ભાવ, એના પ્રત્યે એક રસતા, એના પ્રત્યે અનુરૂપતા, આ બધું જ એની આજુબાજુ ગોઠવાવવું, આ પેલું છે પ્રત્યક્ષ સદગુરુ. અને સદગુરુ નથી તો પરોક્ષમાં એનો બતાવેલો માર્ગ છે, જીનેશ્વર ભગવંતો એ બતાવેલો માર્ગ છે. શ્રુત શબ્દ છે આપણી પાસે, શ્રુત જીન છે આપણી પાસે, તો એના માધ્યમથી એમાં લક્ષ કેળવીને એના શબ્દો ઉપર એક એક શબ્દોને વિચારતા 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 અગર જો એનું લક્ષ્ય બંધાઈ જાય, યા તો સદગુરુ યા તો સતશાસ્ત્ર, અને આ લક્ષ્ય આવી જાય તો એને અંદરથી આત્માની સ્ફુરણા જાયગા વગર રહેતી નથી. બરાબર. બેસી ગયું બરાબર બધાને? જી સ્વામી. હા, તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એનો ઘણો ઉપકાર છે આપણા ઉપર. એવો લક્ષ્ય થયા વિના, અને એવો જ્યાં સુધી લક્ષ્ય ન બંધાય, અંદરથી એવું એક લક્ષ્ય ન સધાય, ત્યાં સુધી ઉગે ન આત્મવિચાર, ત્યાં સુધી આત્માનો વિચાર સુદ્ધા પણ ન ઉગે, અને જે વિચાર ન થાય એ વસ્તુની પ્રાપ્તિ ન થાય. મનુષ્ય માટે સૌથી મોટામાં મોટી સાધના એ છે કે એનામાં એ વિચાર જાગવો જોઈએ.
વિચાર હશે તો વિચાર સાકાર થશે, વિચાર જ નહીં હોય તો હા, તો એ વિચાર પણ હોવો જરૂરી છે. વિચાર હશે તો એ દિશામાં પ્રયાસ થશે, એ દિશામાં પુરુષાર્થ થશે. હા, તો સૌથી પહેલા આત્માને પામવા માટે આત્માનો વિચાર આવવો પણ જરૂરી છે કે મારે આત્મા પામવો છે, અથવા તો હું આત્મા છું એવો પણ એક વિચાર અંદરમાંથી આવે તો પછી આત્માને મેળવવા માટેના પ્રયાસો આગળ શરૂ થાય. કેમ કે આ બુક છે આત્મા સિદ્ધિ, તો આત્માની સિદ્ધિ માટેની જ બધી વાતો થશે અહીંયા. બરાબર છે. આપણે અહીંયા બધા વાંચણીમાં છે, કેટલાને આત્મા જોઈએ છે? આત્મા તો બધા પાસે છે. હા, પણ બધા પાસે છે, પણ કેટલાને દેખાય છે, કેટલાને અનુભવાય છે? આખા દિવસમાં આત્મા કેટલી વાર અંદરથી અનુભવાય, અંદરથી આત્મા યાદ આવે? 24 કલાકમાંથી આત્મા કેટલી વાર યાદ આવે? સાચું કેજો. કોક જ અને વાર એમાં યાદ આવે. પાછા લગ્ન પ્રસંગનો દિવસ હોય તો કેટલી વાર યાદ આવે? સ્વામી કોક જ વાર યાદ આવે છે સ્વામી, આખા ક્યાંય બહાર દિવસમાં પિકનિકમાં જવું હોય તો આત્મા કેટલી વાર યાદ આવે? ન આવે. લક્ષ શબ્દ ઉપર તમને બધાને સમજાઈ ગયું હશે. તો આ ગાથા સમજાઈ ગઈ, 11મી ગાથા બધાને? જી સ્વામી. હવે આપણે 12મી ગાથા આવ્યા. સદગુરુના ઉપદેશ સવણ સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. હવે અહીંયા આગળ આપણને એક લક્ષ આપી દીધું કે આપણા લક્ષમાં બે વસ્તુ હોવી જોઈએ, કા સદગુરુ અને કા શાસ્ત્ર. બરાબર. હવે સદગુરુ છે તો શું કરવાનું? તો કે સદગુરુના ઉપદેશ સવણ સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. હા, હવે સદગુરુ છે પણ તમે સદગુરુની પાસે જાવ જ નહીં તો, એની પાસે સાંભળવાની કોશિશ જ ન કરો તો સદગુરુ શું કરશે? તો માત્ર ગુરુ હોવા એટલું પર્યાપ્ત નથી. ગુરુ છે ગામમાં તો એની પાસે જવું જોઈએ, એને સત્સંગ કરવો જોઈએ, એની પર્યુપાસના કરવી જોઈએ. હા, અને પછી તમે એની પાસે બેસો તો સદગુરુ એની મેળે એના હૃદયમાંથી આખો ખજાનો આપે. ઉત્તરાધ્યાય સૂત્રના પહેલા અધ્યયનની અંદર વાત છે કે અગર શિષ્ય વિનય છે, વિનય એટલે એને ગુરુ પ્રત્યે ભારોભાર અહોભાવ છે, તો એ વિનય ભાવ ગુરુના આખા આત્માને એની નાભીને આખી વલોવી નાખે. અને ગુરુ દેવા ન પણ ઈચ્છે તો પણ એ વિપુલ આખો શાસ્ત્રનો અર્થનો ભંડાર એ શિષ્યને આપી દે. બરાબર. તો સદગુરુ છે પણ પેલા સદગુરુના પાસે જવું પડે, સદગુરુની પર્યુપાસના કરવી પડે. આપણે તો કઈ પર્યુપાસના કરીએ કે ન કરીએ, ગુરુદેવ આગળ કે કોઈ સાધુ સાધ્વી આગળ જાય એટલે કયો ફરમાવો કઈ આત્મા વિશે. વિહાર કરીને આવ્યા હોય, થાકેલા હોય, તબિયત બરાબર છે કે નહીં એ કઈ વિચાર નહીં, એને આખા દિવસમાં ગોચરી પાણી બરાબર મળ્યા છે કે નહીં, પરિસ્થિતિ નહીં કઈ પૂછવાનું. સમજવાની નહીં, અને આવીને બેસી જવાનું. કઈક કયો સ્વામી આત્મા વિશે કઈક કયો. આત્મા જાણ લાડવો છે કરીને આપી દે. કે બસ બેસીએ એટલે આપણે કઈક અરે બેસો, તમે ગુરુને જ એવી રીતે તમારી વિનય સંપદા જેટલી હોય કે સામે વાળાને તમારે કેવું ના હા, પડે.
ઈ ઓટોમેટિક બોલવા માંડે, ઓટોમેટિક એની નાભી ખુલવા માંડે. બરાબર છે. તો સદગુરુના ઉપદેશ શબ્દ એટલા માટે આપ્યો છે કે ઉપદેશ સહજ નીકળે એને ઉપદેશ કહેવાય, અપ્રાસંગિક નીકળે એને ઉપદેશ કહેવાય. અને તમે પ્રસંગ ઉભો કરીને કહો કે હાલો કયો હવે થોડુંક ફરમાવો. સ્વામી હા, એક પ્રશ્ન છે. ફરમાવો પ્રશ્ન. એક ઈચ્છા વિક્રમ સ્વામી પૂછું છું બોલો. આપણે જે આત્માનો વિચાર આવવો જોઈએ કોઈને પણ વ્યક્તિને, તો એના માટે એક સંયોગક્ષમ જોઈએ ને? અરે દર્શનનું ને બેન, તમે આત્મા છો એમાં ક્યાં સહયોગ શબ્દની જરૂર છે એ કયો મને. તમે આત્મા છો એટલી તો ખબર પડે છે કે નહીં? તમે જીવો છો એટલી તો ખબર પડે છે કે નહીં? આપણે એક સામાન્ય પણ વિચાર કરીએ ને સંગીતાબેન. હા, ચાલો તમે રસોઈ બનાવી, તમારે જમવું છે સમજી લો. રસોઈ બની તૈયાર કરી એ તમારા હાથમાં હતું. કોળિયો મૂક્યો એ તમારા હાથમાં હતું. ચાયવું એ તમારા હાથમાં હતું. ગળે ઉતાર્યું તમારા હાથમાં હતું. પછી બધું કોણે કર્યું? પછી બધું શરીરના અંગોએ. શરીરના અંગોને કરવાનું કોણે કીધું? ઈ એની મેળે જ થાય. એની મેળે થોડુંક થાય. ઈ પ્રકૃતિથી જ થાય ને સ્વામી? હવે તમે આ વિચાર નથી કરતા. આ તો સામાન્ય વિચાર છે ને આત્માનો વિચાર નથી. લ્યો, ગોતતા નથી આપણે. આપણને તો બધું રેડીમેડ તૈયાર માલ જોઈએ છે. રસોઈ તો કે રેડીમેડ, કપડા તો કે રેડીમેડ, બધું રેડીમેડ. સાધનાય રેડીમેડ જોઈએ તો શું કરવાનું? અને આપણે સામાન્ય ક્રિયા પણ નથી સમજતા કે આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ તો એનો અંદર કરનારો, આ ક્રિયાને જાણનારો, આ બરાબર થયું છે કે નથી બરાબર થયું, આ સાચું થયું છે, આ ખોટું થયું છે, આ વિધિથી થયું છે, આ અવિધિ થયું છે, આપણને બધી જ ખબર પડે છે. વસ્તુ બગડી જાય તો આપણે એમ કહીએ છીએ કે આ બરાબર નથી થયું, પણ બરાબર કરનારો ને બરાબર નહીં કરનારો કોણ હતો અંદરથી એવો વિચાર કોઈ દિવસ નથી કર્યો ને. ના. તો એવો વિચાર કેમ નો આવે આપણને? આ તો સામાન્ય છે ને, આમાં ક્યાં સહયોગ શબ્દની જરૂર છે? બરાબર. તો આવા નાના નાના પ્રશ્નો તમારા મનની અંદર જગાડો. જી સ્વામી. પણ એ લક્ષમાં બેસશે તો આવા બધા વિચારો આવશે કે કરનારો કોણ, આ થયું તો આવું શું કામ થયું? પરદેશી રાજા ભલે નાસ્તિક હતો પણ એને લાખો પ્રયોગો કર્યા છે આત્માને સિદ્ધિ કરવા માટે. અને આપણે કેટલા પ્રયોગો કર્યા અત્યાર સુધીમાં આટલી જિંદગીમાં? ઈ કયો મને. એક પણ નહીં સ્વામી. આપણી પાસે તો સમાધાન છે. આ તો ઓટોમેટિક થાય, આ તો કર્મથી થાય, આ તો આનાથી થાય. તમને જવાબની ખબર જ છે બધાયની. ના સ્વામી, લક્ષમાં નથી અમારે એટલે. આ સામાન્ય વાત છે, સામાન્ય વાત છે. અને અત્યારે હું બોલું છું તમે સાંભળનારો છો, એવો વિચાર આવ્યો કે સાંભળ્યું કોણે? તમે કે કાને. અચ્છા, કાને શબ્દો પકડ્યા, પછી આ સમજ્યું કોણે? આ યાદ રાખ્યું કોણે? મન અને આત્મા. આ લખ્યું કોણે? તો એવા પ્રશ્ન કરો અંદર અંદર કે આનો કરનારો કોણ હતો? જી સ્વામી. અંદર ગોતો તો મળશે કે આ જ પ્રકારના આત્મા છે, એમાંથી કયો આત્મા હતો, શું આત્મા હતો, કયા ભાવમાં કર્યું, કયા ભાવમાં નહીં કર્યું. આ બધું વિચારો તો અંદરથી ઓટોમેટિક સહયોગક્ષમ જાગશે. સામાન્ય સહયોગક્ષમ એટલે કઈ બહુ મોટા ચોપડા શાસ્ત્રો ઉકેલવા એવું નથી. તમારી સામાન્ય ક્રિયામાંથી તમે વિચાર કરો. ઓલા કેવા માસ્તુસ મુનિ, હવે કયું એની પાસે શાસ્ત્ર હતું અને કયો એની પાસે સહયોગક્ષમ હતો? મને કયો. કઈ નતું. અડદના ફોતરાને
ખાલી ધાન્ય જોયું તો એવું ધાન્ય આપણે 1000 વાર જોઈ, તમે ઘરમાં કરો છો. ફોતરા જુદા નથી પાડતા? પાડીએ છીએ. હા, ધાન્ય અને ફોતરા જુદા નથી પાડતા તમે ઘરમાં? પાડીએ છીએ. તો એ ફોતરા જુદા પાડતા પાડતા માસ્તુસ મુનિ કેટલી વાર યાદ આવ્યા? જી સ્વામી. અને એ ફોતરા ને ધાન્ય જોઈને માસ્તુસ મુનિને કેવળ જ્ઞાન થઈ ગયું. હમ અને આપણને માસ્તુસે યાદ આવતા નથી. જી સ્વામી. વિચારો આપણું લક્ષ્ય ક્યાં છે મને કયો ને. તો સૌથી મોટી ખોટ છે આપણી પાસે લક્ષ્ય નથી. જી સ્વામી. લક્ષ્ય આવે ને તો આ બધી જ વિચારોની વણઝાર તમારી આજુબાજુમાં ગોઠવાય છે કે આમ થયું, શું કામ થયું. તરત જ તમારી અંદરથી તમારી અવસ્થાઓ ખુલવા માંડે. જી સ્વામી. સામાન્ય જ ઘટના છે ને ફોતરાના. હવે એ બેઠા હતા એને તો બિચારાને કઈ એના પોતાના નામને પણ એક સરખું યાદ રાખવાનો સયોક્ષમ નહોતો. અને એમાંથી સીધું કેવળ જ્ઞાન થઈ જાય એ મને કયો. હા, બરાબર. તો એ પરોક્ષ જીન ઉપકારી માસ્તુસ કહેવાય. એની સામે ગુરુ નહોતા, ગુરુના શબ્દ હતા. કે ગુરુએ કીધું હતું કે મા ઋષ અને માતુષ આ શબ્દના જાપ કર. તો શબ્દ હતો એ ગુરુનો આપેલો એ શાસ્ત્ર હતું, શબ્દ જીન હતું. ગુરુ નહોતા એની સામે. એ તો એકાંતમાં બેસીને ધ્યાન કરતા હતા અને પોતાનો જાપ કરતા હતા. જી સ્વામી. અને જાપ કરતા 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 સામે ઘટના જોઈ. ઘટના તો સામાન્ય જ છે ને. આવી ઘટના તો આપણે આખા દિવસમાં કેટલી જોતા હશો. ઘણી બધી. અને ઈ ઘટનાને જોતા જોતા એને અંદરથી આત્માનો વિચાર ઉગ્યો. કારણ કે એનું લક્ષ્ય એના ગુરુના શાસ્ત્ર ઉપર, ગુરુના શબ્દ ઉપર હતું. કે મારા ગુરુએ મને આ શબ્દ આપ્યો છે, એના સિવાય કઈ નહીં, લક્ષ્ય હતું. તો આત્માનો વિચાર જાગ્યો ને આત્માનો વિચાર જાગતા 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 એને ધાન્ય અને ફોતરા દેખાણા. અને એમાંથી આત્મા દેખાણો ને કર્મરૂપી ફોતરાય દેખાણા. અને ભાવધારા એ ચડ્યા. જેમ જેમ તમે વિચારો કરો કઈ જ નહીં, માત્ર વિચારો, માત્ર તમે અંદર ઊંડા ઉતરતા જાઓ. તો જેમ જેમ યોગ ઘટતા જાય તેમ તેમ ઉપયોગની દશા વધતી જાય. અને જેમ જેમ ઉપયોગની દશા વધતી જાય તેમ તેમ અંતસ્ફૂર્ણા જાગતી જાય. જી સ્વામી. આભાર સ્વામી. રસ્તો છે આ આખો. તમારા કોઈ બીજા કોઈ સાધનાથી સંરક્ષણ કરવાની જરૂર નથી. તમારી સામે જે ઘટના આવી છે. જોઈ લે કોનું છે. સમજાણું બરાબર? સ્વામી. આભાર સ્વામી. હા, પરોક્ષ જીન ઉપકાર સમજાણું. માસ્તુસ મુનિને શબ્દ ઉપકારી બન્યા. ગાથા બેઠી. હા, 11મી ગાથા બેસી ગઈ ને માસ્તુસ મુનિમાં. જી સ્વામી. સદગુરુના ઉપદેશ વણ સમજાય અનચિન રૂપ. સદગુરુના ઉપદેશ વગર, એમના વચન વગર અને એમના સાનિધ્યમાં ગયા વગર જીનેશ્વર ભગવંતોએ જે સ્વરૂપ બતાવ્યા છે, જીનેશ્વર ભગવંતોએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ સમજમાં નહીં આવે. બરાબર? તો સદગુરુના ઉપદેશ વગર જીનનું રૂપ, જીનેશ્વર ભગવંતોનું રૂપ સમજાય નહીં. હા, અને એ ઉપદેશ માટે શું કરવાનું? તો કે ઉપદેશ માટે સદગુરુના ચરણોની સેવા, સદગુરુના ચરણોની પર્યુપાસના,
સદગુરુના સહવાસમાં રહ્યો, કાંઈ જ બોલો નહીં, ચૂપચાપ બેસીને ખાલી જોયા જ કરો, તો પણ તમે પામી જશો. કુતૂહલ ભાવોને, અશાંત ભાવોને, અસ્થિર ભાવોને બધાને છોડી ચૂપચાપ બેસીને બસ ખાલી જોયા જ કરો, જોયા જ કરો, કાંઈ કયો નહીં. અમારે તપસ્વી માણિકચંદ્રજી મહારાજ સાહેબ એમને રાજસ્થાનના ફકીરચંદ્રજી મહારાજ સાહેબ બહુ વયોવૃદ્ધ હતા, 90 ઉપરના હતા, અને એમણે પોતાની પાસે જે કંઈ પણ શ્રુત જ્ઞાન હતું એ દેવા માટે એને જેતપુરથી રાજસ્થાન બોલાવ્યા, રાજસ્થાન બોલાવ્યા. અને માણિકચંદ્રજી સ્વામી ત્યાં ગયા પણ ખરા, અને ત્યાં જેવા ફકીરચંદ્રજી મહારાજ સાહેબ પાસે ગયા, અને ગયા 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પણ ફકીરચંદ્રજી મહારાજ સાહેબ એક અક્ષર બોલતા નથી એની સાથે. ખાલી સામાન્ય વાતો, પધારી ગયા અને સાતામાં અને આવી જ વાતો, એ સિવાય કોઈ પણ વાતો નહીં. આપણે તો તરત અંદરથી અધીરા થઈ જઈએ કે બોલાવ્યા છે જ્ઞાન દેવા માટે, પણ કઈ બોલતા તો છે નહીં, એક અક્ષર એ ઉકલતા નથી. હા, અને તપસીજી મહારાજ સાહેબ પણ એટલા ધૈર્યવાન, એટલા ગંભીર કે એને એમ પણ કોઈ દિવસ કીધું નથી કે ગુરુદેવ હું આવી ગયો છું, આપ મને કઈ દેવા માંગતા હતા તો આપણે ક્યારે શરૂ કરવું છે, એવું પણ નહીં. જે વ્યક્તિએ મને બોલાવ્યો છે એ વ્યક્તિ જ્યાં સુધી ન કે ત્યાં સુધી મૌન ભાવે થાય એટલી એની પરિપાસના કરો, એને જરૂર હોય એ રીતે એના ઇંગિત આકારોને સમજીને એની સેવા કરવાની, હા, એમની પરિપાસના કરવાની, એમને ચીંધવું ન પડે એ રીતે એલર્ટ રહીને એમની આજુબાજુના કામ કરવાની. આ બધી ઝીણી ઝીણી બાબતો છે. હા, તમે તમારા સંસારમાં પણ જોજો, તમારે કરવું હોય તો એકવાર ઘરે કરી જોજો કે ઘરમાં વડીલો હોય તો વડીલોએ કોઈએ માગવું ન પડે, તમે એના હર ભાવોને સમજી શકો અને એને સમજવાની કોશિશ કરી અને એના ભાવોને પૂરી કરવાની કોશિશ કરો તો જોજો તમને વડીલોના કેટલા આશીર્વાદ મળે. ને એ આશીર્વાદ જેવા તેવા ન હોય. અત્યારે અધિકાંશ છોકરાઓની કુંડલીની અંદર કાળ સર્પ યોગ છે, અને કાળ સર્પ યોગ હોવાનું એક જ કારણ કે જેને પૂર્વમાં અથવા તો જેના માતાઓએ એમના સાસુ અને સસરાની, માતા અને પિતાની ઉપેક્ષા કરી હોય એના છોકરાઓમાં જ કાળ સર્પ યોગ આવે. આ અમારું માર્કિંગ છે. ગ્રહના દોષો વડીલોની જે પરિપાસના સેવા કરે એના કુંડલીની અંદર કોઈ દિવસ એવા દોષો આવે નહીં. સમજાય છે? તો એના ઇંગિત જી આકારો સ્વામી. સમજો. હા, ઘરમાં વડીલો છે તો વડીલોને ખૂબ સાતા ઉપજાવો, ખૂબ એને રાજી રાખવાની કોશિશ કરો, એના ભાવોને સમજવાની કોશિશ કરો, માયગા પેલા એને આપવાની કોશિશ કરો, અને પછી તમે જોજો તમારો શું ઇતિહાસ બદલાય છે. અને જે પણ કરો પ્રેમથી કરો, કંટાળ્યા વગર નહીં. અરે કંટાળીને નહીં, કંટાળ્યા વગર. જ્ઞાન છે ને ચોપડામાં નથી હોતું, જ્ઞાન દરેક વડીલોના હૃદયમાં ને એની નાભીમાં હોય. તમે એના હૃદયને પ્રસન્ન કરો તો એની નાભી એની મેળે ખુલવા માંડે અને તમારી સામે આખી રજૂઆત પ્રગટ થવા માંડે. તમે એક ક્વેશ્ચન કરું? કરો. એક એક માને 5 છોકરા હોય, બધાને કલ્પ સર્પયોગ ન હોય, એકને જ હોય, તો એવું કેમ? તો એમાં એનું પૂર્વભવનું કારણ હોય. તો એનું પૂર્વભવનું કારણ હોય. મેં તમને પહેલા જ કીધું, યા તો પૂર્વ સંસ્કાર, યા તો આ ભવમાં મા બાપના. પણ કાળ સર્પયોગ આવવાનું 99% કારણ વડીલોની કરેલી અસાધનાનું ફળ. પણ અસાધનાનું ફળ એક જ બાળકને કેમ આવે, બાકીના 4 ને કેમ નહીં? એમ
અરે પણ ઈ બાળકે પૂર્વ ભવના એના મા બાપને દુભવીને આવ્યો હોય તો શું કરવાનું? હા, જેને પોતાના વડીલને સંતોષતા હોય એની કુંડળીમાં કોઈ દિવસ કાળ સર્પયોગ નહીં, એક કોઈ ગ્રહ નબળા ન આવે. એટલે આ જેના ગેરંટી છે. જેની વાત થઈ રહી હોય એટલે જેને હોય એને પોતાનો અસાધનાનો યોગ હોય ને. હા, એનો પણ હોઈ શકે, એના વડવાઓનો પણ હોઈ શકે. એકાંતે ન કહેવાય આ બધું. આની પાછળના કારણો હોય, કાં એના સંયોગિક કારણો હોય અને કાં એના પોતાના કારણો હોય. અરે આપણે એકલા નથી, આપણે સમાજની સાથે સંકળાયેલા છે, પરિવારની સાથે સંકળાયેલા છે, તો બધાની જ ભલી બુરી અસરો આપણા ઉપર આવતી હોય. એક સારો માણસ જન્મે પુણ્યશાળી તો આખા નગરી ઉપર આવતું સંકટ ટળી જાય, એવું બને છે ને? હા, તો એના પુણ્યથી બાકી બધું વાતાવરણ સુધરી ગયું. એમ બાકી બધું સારું હોય ને એક એવો નબળો આવે તો મહાભારત પણ થાય, એવું બની શકે. એટલે આ બધા નબળા ગ્રહો આવવા પાછળનું કારણ અશાંતના દોષ છે. પછી એને કર્યો હોય કે એના વડીલોએ કર્યો. તો હંમેશા આ વાત ધ્યાન રાખવાની કે તમે સાચવશો તમારા વડીલને તો તમારું પુણ્ય સારું થશે, તમારું ભવિષ્ય સારું થશે, તમારું ગ્રહમાન સારું થશે, તમારો પરિવાર સારો થશે. કમસે કમ એટલું વિચારીને પણ જો વડીલોને સાચવતા મંડે તો વૃદ્ધાશ્રમો બધા બંધ થઈ જાય. સાચી વાત. અને ઘરમાં વડીલોની માન મર્યાદા સચવાય. અને વડીલોને જોતું કઈ ન હોય, એ ખાલી તમારા પ્રેમના ભૂખા છે, વસ્તુના ભૂખા નથી. સાચી વાત છે. બરાબર. તો સદગુરુના ઉપદેશ, સદગુરુ એની મેળે એના મોઢામાંથી ઉદ્ગાર કાઢે, એ તમને કંઈક પણ કે એના વગર, ગુરુના હૃદયમાંથી એની મેળે નીકળ્યા વગર તમને જીન સ્વરૂપ ક્યારેય નહીં સમજાય. સમજાય અને જીન રૂપ. અને જે ચીજ તમને સમજાતી નથી તો એ તમારા માટે ઉપકારી કેવી રીતે થશે? બે લાખ ખબર નહીં પડે. હા, અને હમ જો તમારા ઉપર ઉપકાર નહીં થાય તો કોઈ આવશે તો 2 લાખ ખબર નહીં પડે. તમને જીન સ્વરૂપ પણ શું સમજાશે એ કયો? બરાબર છે. સદગુરુના ઉપદેશ સમજાય અને જીન રૂપ. જીન એટલે જીનેશ્વર નું રૂપ. જીનેશ્વર નું રૂપ એટલે શું હોય? હા, ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર સ્વામીએ એવું કહ્યું છે, ઉત્તરાધ્યાય સૂત્રના 10મા અધ્યયની અંદર કે ગૌતમ, તને જીનેશ્વર દેખાતા નથી, તને જીનેશ્વર નો માર્ગ દેખાય છે, જીનેશ્વર દેખાતા નથી. એટલે શું? નહુ જીણે અજ્જ દિશય, આવું શબ્દ છે 10મા અધ્યયની અંદર. હવે ગૌતમ સ્વામીને તો 4 જ્ઞાન હતા. ભગવાન પ્રત્યેની એટલી ભક્તિ અહોભાવ હતા. છતાં ગૌતમ સ્વામી જેવાને પણ ભગવાન એવું કહી દે કે તને જીનેશ્વર દેખાતા નથી, જીનેશ્વર નો માર્ગ દેખાય છે. હા, તો અહીંયા આગળ પણ એ જ કીધું કે જીનેશ્વર નું રૂપ એટલે જીનેશ્વર પોતે. સદગુરુના ઉપદેશ વગર જીનેશ્વર નું સ્વરૂપ સમજાય નહીં. તો જીનેશ્વર નું સ્વરૂપ એટલે શું? જીનેશ્વર નું સ્વરૂપ એટલે શું?
એના અનંતા ગુણો સ્વામી. અને આપણે તો માંડ 1-2 ગુણ જાણી શકીએ અને અનંતાને તો જાણી એ જ ન પણ ગુણ એ પણ તો રેખાબેન વૈભવ જ છે જે તમને બહાર જણાય છે. એ પણ જીનેશ્વરનું સાચું રૂપ તો છે નહીં. ગુણો બદલાતા રે. અનંત ગુણો છે, અનંત ગુણો એકબીજા બદલાતા રે. શાશ્વત કાયમ એક ગુણ તો રહેતો નથી. અને હમણાં તમે સ્વામી બોલ્યા કે જીનેશ્વરને જાણો કે એના માર્ગને જાણો, તો એ બંને એક જ જેવું નહીં થયું. આપણે તો જીનેશ્વરને જાણીને જાણવાનો તો એને જે માર્ગ જીનેશ્વરને જાણવા અલગ ચીજ છે ને જીનેશ્વરનો માર્ગ જાણવો અલગ ચીજ છે. હમણાં તમે બોલ્યા એટલે બાકી એમ એટલે હા એટલે મારે બી જ સમજવું છે કે આપણે તો એમ અત્યાર સુધી તો આપણે એમ જ સમજીએ ને કે આપણે ભગવાનને એટલે એમ નથી કહેતા ભગવાન એમ કે છે ને તું મને નહીં પણ મારા માર્ગને જાણ. ઉલટાના ભગવાને તો એમ જ કીધું છે ને. ના રે ના, ગૌતમ સ્વામીને તમે જોઈ લો ઉત્તરાધ્યાય સૂત્રના 10મા અધ્યાયમાં. તમે નહું કીધું જીને એટલે અજ પાછું દિસઈ બહુ મગ્ગ દેશીએ. તને માર્ગો ઘણા દેખાય છે પણ જીનેશ્વર નથી દેખાતા. અચ્છા. એટલે આપણે નોર્મલમાં આપણે એમ કહીએ ને કે ભગવાન એમ કે તું મને નહીં માને તો કાંઈ નહીં પણ ના મારા માર્ગ જીનેશ્વરને નથી તો તમે એના માર્ગને માનો એની ના નથી. હા, હું એ અર્થમાં પણ કહું જે છું એટલે જીનેશ્વરનું રૂપ છે એ રૂપ તમને સમજાય નહીં અગર સદગુરુનો ઉપદેશ ન મળે તો. હમ. અને આમ રૂપ એટલે આપણે બાહ્ય રૂપને જોતા હોય ને એ નહીં પણ એને હા, એ આંતરિક નહીં, એ ગુણો નહીં, તો એ નહીં, એ હા નહીં. જીનેશ્વરનું બાહ્ય રૂપ એટલે આપણે કહીએ અષ્ટ હા પ્રતિહાર્ય હોય, અનંતું હા જ્ઞાન, એ અનંતું બધું દર્શન, જોતા હોય અનંતું હા ચારિત્ર. એ આપણે જે 12 ગુણોનું વર્ણન કરીએ તો એનું બાહ્ય રૂપ છે. હા સ્વામી આ દ્રુમપત્રક અધ્યયન છે એની વાત કરો છો તમે? હા દ્રુમપત્રક અધ્યયન 10મો હા અધ્યાય. હા, ઈ અધ્યયનમાં જ પાછળના પાના ઉપર એ ગાથાઓ છે. નહું જીણે અજ્જ દિસઈ બહુ મગ દેશીએ. મારી પાસે તો ખાલી ગુજરાતીમાં છે પેલું એમનું હમણાં છે ને આ સ્વાધ્યાય સંઘ વાળા ઉત્તરાધ્યાય સૂત્રની એક્ઝામ લે છે ને. એટલે ગુજરાતી અનુવાદ છે હા, અનુવાદ છે. તો એમાં આવશે જ, તમે જુઓ. હું તમને બહુ મને ચોપડી આપતો. કેટલાની એમાં ગાથા એ અમારે કહું તો એનું ગુજરાતી જુઓ. અમારે અત્યારે આ રવિવારે એનું આ 10મું, 11મું, 12 ને 13 4 અધ્યાયની એક્ઝામ દેવાની છે. હા, દ્યો. પણ આ બધું એના શબ્દોને સમજવા 31મી ગાથા. આજ વર્તમાન સમયમાં નિશ્ચયથી જીનેશ્વર દેવ દેખાતા નથી, પરંતુ તેમના બતાડેલા મોક્ષ માર્ગ પહોંચાડવા વાળા જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક મોક્ષ માર્ગ જોવામાં આવે છે. આવી રીતે સમજાઈ વિચાર ગયું? કરી હા ને સમજાઈ ગયું ને? સમયમ ગોયમમ માપમ. આ બધું હા, ગૌતમને ઉદ્દેશીને કહેવાનું છે જી કે તને અત્યારે નિશ્ચયથી જીનેશ્વર દેખાતા નથી. જીનેશ્વરનું બાહ્ય રૂપ, જીનેશ્વરનો બતાવેલો માર્ગ ઈ દેખાય છે. હમ જીનેશ્વર નથી દેખાતા. છે કે નહીં? છે. તો સમજાય અને જીન રૂપ એનો અર્થ જ આ છે. આવી રીતે વિચાર કરીને ભવિષ્યમાં આત્માર્થી જનો જીનમતમાં શંકા રહિત થઈ સંયમમાં સ્થિર રહેશે. પરંતુ તમારા માટે તો વર્તમાનમાં ન્યાયપૂર્ણ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ ઉપલબ્ધ છે. માટે હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. હા ને, ગૌતમને કીધું છે કે તને આજે નિશ્ચય રૂપ જીનેશ્વર દેખાતા નથી. જીનેશ્વરે બતાવેલા જ્ઞાન, દર્શન, ચારિત્રનો માર્ગ તને દેખાય છે. સમજાણું? અને અહીંયા પણ કૃપાળુદેવ ઈ જ વાત કરે છે કે સદગુરુના ઉપદેશ સમજાય અને જીન રૂપ. હવે ગૌતમ સ્વામી માટે તો સદગુરુ કોણ હતા? મહાવીર સ્વામી જ હતા ને. હમ બરાબર.
હા, તો એના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર પાસે કેટલા બધા ઉપદેશો સાંભળ્યા, કેટલા બધા એને પ્રશ્નો કર્યા, પણ ક્યાં અટકતું હતું કે એને જીનેશ્વરનું રૂપ નહોતું સમજાનું, કે નહોતું સમજાતું. એના લક્ષ્યમાં ક્યાં ખામી હતી? લક્ષ્યમાં કમી હતી. આકાર દેખાતો હતો એમને, સમજાય હે છે? ને? એટલે આ ગાથા બહુ માર્મિક છે. ખાલી આપણને એમ કહ્યું સદગુરુના ઉપદેશ વગર સમજાય અને જીરો, એટલે સદગુરુનો ઉપદેશ સાંભળવો જોઈએ. એના વગર આપણને જીનનું સ્વરૂપ સમજાય નહીં, અને સમજ્યા નથી તો પછી ઉપકાર શું થાય આપણને જીન સ્વરૂપ સમજવાનું? આપણે આવા સામાન્ય અર્થો કરીને મૂકી દેતા હોઈએ. જી સર. અને ઉપદેશનો અર્થ જ એ થાય કે ઉપદેશ હંમેશા અપ્રાસંગિક હોય. તમે પ્રશ્ન પૂછો અને સામેથી તમને જવાબ આપે છે, અથવા તો કોઈ પ્રસંગ છે અને તમને કંઈક કહે છે, તો એ ઉપદેશ નથી. અપ્રાસંગિકપણે જે કહેવાનું હોય એ ઉપદેશ છે. અને એ ઉપદેશ સામેથી સ્વતઃ નાભીમાંથી નીકળતો હોય. સ્વામી, હાજી. ના સમજાયું જીનેશ્વર અને જીનેશ્વરનો માર્ગ. હા સ્વામી, મને બી થોડી કન્ફ્યુઝન છે. બંધ થઈ ગયું, સામે ટાઈમ થઈ ગયો. ના, એમ તો ન વયા જાય. જીનેશ્વર નું નિશ્ચય રૂપ, નિશ્ચય રૂપ જીનેશ્વર નું શું હોય? એટલે એના સ્વામી, રાગ દ્વેષ રહિત સર્વજ્ઞતા, એના રાગ દ્વેષ રહિતની વિતરાગતા અને સર્વજ્ઞતા એ નિશ્ચયથી જીનરૂપ છે. બરાબર? તો એ તો દેખાતી નથી. છદ્મસ્ત અને દેખાશે સર્વજ્ઞપણું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એ અવસ્થા એને દેખાશે? ના નહીં દેખાય. એને જે વસ્તુ દેખાતી નથી ઈ કઈ બતાવી હશે તો આપણને થશે કે હા જો આ કેવળ જ્ઞાન છે. આ વસ્તુ એને ખબર કેવી રીતે પડી? તો એની પાસે કોઈ વિશિષ્ટ જ્ઞાન છે. તો જ્ઞાનથી સમજાશે કે એની પાસે વિશિષ્ટ જ્ઞાન છે? પણ એ તમને દેખાય છે એની વિશિષ્ટ જ્ઞાનની અવસ્થા? ના, એ કયો મને. ના નથી દેખાતી. નિશ્ચયથી જીનેશ્વરની સર્વજ્ઞતા અને વિતરાગતા જોવા માટે તમારી પાસે પણ કેવળ જ્ઞાનનું હોવું જરૂરી છે. તો તમને એનું નિશ્ચયથી જીન સ્વરૂપ દેખાય. ત્યાં સુધી તો તમને જીનેશ્વરે બતાવ્યું છે એ માર્ગ દેખાશે. જો જીનેશ્વરનું દેખાવેલું રૂપ એને દેખાતું હોત તો ગૌતમ સ્વામીથી ભૂલ ન થાત, તો એ આનંદ શ્રાવકને ખોટા છે એમ ન કહેત. સમજાય છે તમને? કેવળ જ્ઞાનથી બતાવેલો રસ્તો દેખાય છે, પણ કેવળ જ્ઞાન દેખાય છે? નથી દેખાતું. તો કૈવલ્યપણું એ જીન સ્વરૂપ છે. પણ સ્વામી આમાં એમ કે છે ને કે પરંતુ તમારા માટે તો વર્તમાનમાં ન્યાયપૂર્ણ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ ઉપલબ્ધ છે. એટલે એમના માટે ત્યારે હતો જ ને વિકલ્પ. આ તો મોક્ષ માર્ગ તો ભગવાન સામે જ બેઠા હતા. મોક્ષ માર્ગ બતાવ્યો હતો, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર. માર્ગ તો હતો જ, માર્ગ નહોતો એવું થોડુંક કીધું છે. પણ એ માર્ગનું લક્ષ્ય, એ માર્ગનું લક્ષ્ય સમજાણું? એટલે વાત એકદમ બારીક વાત છે. જો આને આપણે સમજતા શીખીએ તો. સામાન્ય ગાથા નથી આ. 11મી, આ 9મી થી 9, 10, 11, 12 ખૂબ સરસ ગાથા છે. તો જીન સ્વરૂપ અને એ બધી વાત આપણે ફરી પાછી આવતા ક્લાસમાં વિશેષ ભાવ સાથે રાખવાની કોશિશ કરશું. પણ આજે જે પણ કહેવાની પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીનો ઉપકાર, આ બધી જ વાતો સમજાઈ ગઈ બરાબર? હમ.
સદગુરુના ઉપદેશ વણ સમજાય અને ઉપદેશ, એક વાત યાદ રાખજો કે ઉપદેશ ગુરુના હૃદયમાંથી સ્વયં નીકળે એ ઉપદેશ છે. પૂછવા ઉપર નીકળે પ્રાસંગિક કહેવાય. કોઈ ઘટના બને અને નીકળે એ પણ પ્રાસંગિક કહેવાય. સહજ નીકળે એ ઉપદેશ કહેવાય. અને સહજ ક્યારે નીકળે કે સદગુરુ વિનય પાસે હોય, જાય, એના વિનય. સત્સંગમાં જાય, એના પ્રત્યેનો વિનય અહોભાવ હોય તો સદગુરુના હૃદયમાંથી સ્વતઃ આ બધી વાતો નીકળે. હમ. બરાબર છે. આજે આટલું રાખીએ, પછી અવસરે પાછું લેશું આપણે આને વધારે વિશેષ. જી જી સ્વામી. સ્વામી. આત્મસિદ્ધિ છે, આત્મસિદ્ધિ જેટલી બોલવામાં સરળ અને છે એટલી છે બહુ જ માર્મિક છે. આમ ઝીણી ઝીણી બાબતો, પણ કૃપાળુ દેવનું કેટલું વિશિષ્ટ જ્ઞાન હશે મને એ કયો કે આજે એ એક એવી કક્ષામાં રહીને આટલી સરસ વાતો જો આપી શકતા હોય, આટલી સાદી સિમ્પલ ભાષાની અંદર, તો એ ખૂબ ખૂબ એટલે ખૂબ શ્રદ્ધેય વસ્તુ છે. જી સ્વામી. તમે આપણું ચોમાસું આવતું વવાણિયા છે? હા, ના વડિયા ના છે. ના, વડિયા છે, વડિયા. વડિયા છે. વડિયા છે. રાજકોટ ને ગુરુદેવની લાભ ભૂમિમાં આપશો સ્વામી? ત્યાંથી રાજકોટ ભાવ ને બાજુમાં. લાભ રાખીએ આપશો ને? છીએ. ભાવ તો છે, અમારા સતીજી મહારાજ ત્યાં બિરાજે છે એટલે દર્શન માટે. ચાલો ભલે આજે આટલું રાખશું. તમે પણ આ ગાથા જી ઉપર વિચાર કરીને આવજો. તમારી પાસેથી પણ જે પણ વિશેષ હોય એ શેર કરવાની તમને છૂટ છે. હે ને? અને મારી માટે તો આત્મસિદ્ધિનું વાંચન આ પ્રથમ વખત છે. આત્મસિદ્ધિ બોલી છે ઘણી વખત, પણ આત્મસિદ્ધિનું વાંચન મારું પહેલી વખતનું છે. બહુ સરસ સમજાવો છો સ્વામી. હા, હવે સરસ તો ઠીક, પણ મારું બરાબર જાય જ કે નથી જતું એ તો જે શ્રીમદજીના અભ્યાસુ હોય એને વધારે ખબર પડે. હા, પણ મને જેટલું સમજાય છે મારી બુદ્ધિથી એટલું. જંવાય દમચ્ચામિરમિણક્રમ ચક્રમ પયહિણમ વિનયહિણમ જોગહિણમ ઘોષહિણમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા અનુસ્કલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જેને હિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે બેમી પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં એની માટે 12મી ગાથા છે અને પરોક્ષ જીન ઉપકાર એની માટે 13મી ગાથા છે. પ્રત્યક્ષ 12 13. હા, એટલે ઈ એના અનુસંધાને છે. ચાલો. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોયેશ વસાવણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પદત્વતમો મંગલમ ચદારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પદત્વતમો લઘુતમો ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પદત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર પૌસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી યાદ રહે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી મહાવીર કી સ્વામી જય. કી જય. પૂજ્ય ગુરુદેવ કી દેવ જય. કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય ગુરુ મૈયા કી જય. સુખ સાતમા સ્વામી. હાજી. શું કીધું? હો આનંદ આનંદ.